હજારો વિસ્તારથી પાટણમાં ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડ્યા। શંખેશ્વરમાં ડીજેના તાલે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, જ્યાં એક બાજુ ડીજેને લઈ કાર્યવાહી થઈ રહી છે, સમાજમાં બે ફાટા પડતા દેખાઈ રહ્યા છે, ત્યાં જન્મદિવસની ઉજવણીમાં ડીજે વાગ્યું અને જાહેર માર્ગ પર ડીજેના તાલે આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। સાથે જ तीक्ष्ण हथियारथी केक कापवामां आवी अने आतशबाजी पण करवामां आवी। गाडीना बोनेट पर केक कापी युवानो बेफाम बन्या हता। पाटणमां ठाकोर समाजनुं बंधारण के जेना कारणे अत्यारे घमासाण मचेलुं छे, जे प्रख्यात सिंगरो छे गब्बर ठाकोर, अर्जुन ठाकोर, एमना परिवारने नादबार मूकवामां आव्या छे, ए सामे विद्रोहे चढ़्या छे। ने त्यां बीजी बाजु शंखेश्वरना आ दृश्यो हचमचावी नाखे एवा छे, एक नवा विवादने जन्म आपे एवा छे, कारण के सरा जाहेर गाडीना बोनेट उपर केक कापवामां आवी हती, डीजे वागता हता अने आतशबाजी थई रही हती। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા यशवंत मारी साथे जोड़ाया छे। यशवंत, आ रीतनी उजवणी माटे शुं ठाकोर समाजना बंधारणमां कोई उल्लेख छे? कारण के डीजे तो वागी रह्युं छे એટલે અહીંયા બંધારણનો ભંગ તો થઈ રહ્યો છે। તલવારથી, તીક્ષ્ણ હથિયારથી કેક કપાઈ રહી છે અને એની સાથે આતશબાજી પણ જાહેર રોડ ઉપર થઈ રહી છે। નુપુર, અંદાજિત એક મહિના પહેલા જે બનાસકાંઠાના ઓગળ ખાતે જે બંધારણ ઘડાયું હતું એને 16 મુદ્દાને લઈને બંધારણ પસાર કરવામાં આવ્યું હતું ને તે બંધારણ પસાર કરવામાં કહી શકાય તો સાંસદ, ધારાસભ્ય તેમજ સામાજિક અગ્રણીઓ, પ્રમુખો સહિતના લોકોએ 16 મુદ્દાને ગ્રાહ્ય રાખીને બંધારણ પસાર કર્યું હતું ને જેમાંથી 11મો મુદ્દો જે ખાસ કરીને ટાંકીને કહેવામાં આવે છે કે જે જન્મદિવસની ઉજવણી છે, જે જન્મદિવસની ઉજવણીમાં કોઈ પણ જાતનો શોર શરાબો કે કોઈ પણ જાતની કેક કાપવાની મનાઈ કરવામાં આવી હતી। જો કોઈને જન્મદિવસની ઉજવણી કરવી હોય તો કોઈ લાઇબ્રેરીના અંદર અથવા તો કોઈ દાનપેટી કરી શકે છે, તો એવો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। અને જે બાબતને લઈને આ બાબતનો કોઈ પણ ઉલ્લંઘન કરશે તો તેને પણ દંડકીય કાર્યવાહી કરવામાં આવશે, તેવો એક બંધારણના અંદર નિયમ ઘડવામાં આવ્યો હતો। હજુ તો માત્ર 8 કલાક જ થયા છે આ જે બર્થડેની ઉજવણી જે છે તે કરવામાં આવી છે। શંખેશ્વરના રાધે કોમ્પ્લેક્સના પાસે જે રોડ પસાર થઈ રહ્યો છે તે રોડના ઉપર જાહેર માર્ગમાં તે 5 કેકો ગાડીના બોનેટ પર તીક્ષ્ણ હથિયાર વડે કાપી રહ્યા છે। તો સ્વાભાવિક રીતે બે નિયમનો ઉલ્લંઘન કરવામાં આવ્યો છે। એક બાજુ ઠાકોર સમાજનો નિયમનો પણ ઉલ્લંઘન કરવામાં આવ્યો છે, તો બીજી બાજુ પોલીસને પણ પડકાર ફેંકતો આ વિડીયો કહી શકાય, કારણ કે જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે કેકો કાપી તે પણ કાયદાકીય દેખવા જઈએ તો ગુનો જાહેર થાય છે। સ્વાભાવિક રીતે અત્યારે વાત કરવામાં આવે તો જે હજી બંધારણ ઘડે માત્ર 1 મહિનો પણ નથી થયો અને પાટણ જિલ્લામાંથી જ બે કિસ્સા સામે આવી રહ્યા છે। એક સાંતલપુર બાજુનો કિસ્સો આવ્યો, તો હજી તો ગત રાત્રે આ રીતના ડીજેના તાલે જે આતશબાજી સાથે જે કેક કાપવામાં આવી છે તેને લઈને પણ અત્યારે ઠાકોર સમાજના અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે। નુપુર, બિલકુલ યશવંત, માહિતી બદલ આભાર। અને હવે જોવાનું એ છે કે ઠાકોર સમાજની શું પ્રતિક્રિયા આવે છે અને પોલીસ શું કાર્યવાહી કરે છે।